ગંભીરા બ્રિજ તૂટ્યો તેને આજે 10 દિવસ થઈ ગયા છે, પરંતુ બ્રિજ અને નદી વચ્ચે હવામાં લટકેલું ટેન્કર સુરક્ષિત રીતે નીચે ઉતારી આપવા કોઈ જ તૈયાર નથી। આ શબ્દો છે અંકલેશ્વરના ટેન્કર માલિક રમાશંકર પાલના। ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ટેન્કર માલિકે ગળગળા થઈને કહ્યું કે ટેન્કર પર 40 લાખ રૂપિયાની લોન બોલે છે અને દર મહિને 85,000 રૂપિયા તેનો હપ્તો આવે છે। છેલ્લા 10 દિવસથી ટેન્કર ગંભીરા બ્રિજ પર લટકીને પડ્યું છે, પરંતુ કોઈ તેને નીચે ઉતારી આપવા માટે તૈયાર નથી। ટેન્કર માલિકનું કહેવું છે કે સાહેબ, બ્રિજ તૂટી પડ્યો તેમાં મારો શું વાંક? મારું ટેન્કર કેમ કોઈ નીચે ઉતારી આપતું નથી? ના તો વહીવટી તંત્ર ટેન્કર નીચે ઉતારી આપવા તૈયાર છે, ના તો ખાનગી ક્રેન ઓપરેટર ટેન્કર નીચે ઉતારી આપવા તૈયાર છે। પોતાની આ વ્યથા લઈને વડોદરા કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને ટેન્કર માલિક આ પોતાની વ્યથા દર્શાવી રહ્યા છે। ટેન્કર માલિક રમાશંકર યાદવ અને તેઓ દુર્ઘટના બની ત્યારથી અંકલેશ્વરથી આણંદ અને વડોદરાના ધક્કા ખાઈ રહ્યા છે। હવે આરએમબી વાળાને અત્યારે 2-3 દિવસથી ફોન કર્યો, ફોન નથી ઉપાડતા। પછી હું આણંદ કલેક્ટર સાહેબ પાસે ગયા, એને અરજી આપી, એને વાત પણ કરી કે સાહેબ મારું ટેન્કર આવું કન્ડિશનમાં છે, મારી ગાડીને લાખ રૂપિયા હપ્તો છે, મહિનાની 85,000 હપ્તો, 40 લાખનો લોન કર્યું છે, હજુ મારે 13-14 હપ્તો બાકી છે ભરવાની। હવે મને એવું કીધું સાહેબ આ ગાડી યા તો તમે ઉતારીને આપો, નહીં નીચે વીમાવાળો મને એવું કહે છે કે જે સુધી તમારી ગાડી ભાંગે નહીં, પડે નહીં તે સુધી વીમો નહીં કરવું।